બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ભાઈ, માનવ સેવાની સેવામાંથી હું ફૈઝલભાઈ પટેલ બોલું છું। કામરેજ ખુલવડથી બોલીએ છીએ અમે લોકો। માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી એક રિક્વેસ્ટ છે કે અમારે ડાયરેક્ટ આપને ફરિયાદ કરવી પડે છે કે અમારે કોલવડ પાસે આજે દીનબંધુ હોસ્પિટલ વાસ્તેલિયા ધામ છે ને હોસ્પિટલ પાસે આપ કચરો જોઈ શકો છો કેટલો કચરો થાય છે બરાબર। કચરાના સાથે અહીંયા ગંદકી બી એટલી છે કે આપ સાહેબ શ્રી જો અહીં આવો તો આપને ખબર પડે કે કેવી તકલીફ છે પબ્લિકને। ને અમારી પંચાયતે બી બહુ બધી વખત ત્યાં સાફ સફાઈ કરેલી છે પણ અસલમાં સફાઈનો બી કોઈ મતલબ નથી અહીંયા। એટલે અહીંયા ખાસ કરીને સીસીટીવી કેમેરાની જરૂરત છે ને તેના સાથે એક બોર્ડ લગાવીને સીસીટીવી કેમેરાના અંદરમાં નોંધ કરવામાં આવે કે જે કોઈ કચરો નાખતા પકડાશે એ લોકોને જેટલો બી દંડ થાય એટલો દંડ કરવામાં આવશે તો જ આ વસ્તુ કાબૂમાં આવશે। ત્યાં સુધી આવવાની જરૂર નથી, બરાબર છે ને। અહીંના લોકોનું બી આપ જરાક વ્યૂ કરી શકો છો સાહેબ। ભાઈ બોલો, અહીં કેવું છે ભાઈ? બહુ ગંદકી છે, ગંદકીનું સામ્રાજ્ય છે। લોકો રાહદારીઓને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે। ઉભા બાજીને રસ્તો ક્રોસ કરવો પડે છે। બોલો ભાઈ। જે કચરાનો જે છે એમાં શું છે કે દિવાળી પેદા થાય છે, એનાથી પબ્લિકને બહુ તકલીફ થાય છે। આવતી જતી પબ્લિકને ચાલવાના લીધે આ કચરો છે ને ત્યાંથી ઉઠાવવી જરૂર નહીં છે, તો ગંદકી બહુ ફેલાઈ જાય। એટલે આના માટે પંચાયત શ્રીએ બી બહુ બધું કામ કીધું છે। ડીડીઓ ઓફિસમાં ફરિયાદ થઈ છે પણ કોઈ ધ્યાનને અમે લોકો સાબિત કરાવીએ છીએ પણ કંઈ થતું નથી। એના માટે સીસીટીવી બહુ જરૂરત છે અહીંયા ને બસ એ જ કહીને હું નિમરું છું સાહેબ શ્રીને ને અમને આપીશ ઇન્સ્ટાગ્રામ વિડીયો ફેસબુક પર બી ને યુટ્યુબ ચેનલ પર બી વોટ્સઅપ પર બી અમને ફોલો કરી શકો છો।